વાનગી કેવી બનશે, કેવો વાનગી ટેસ્ટ આવશે? ચીઝી બનશે, સ્પાઇસી બનશે. અચ્છા, એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ નાસ્તો બનવા જઈ રહ્યો છે. સામગ્રી શું લઈએ છે? સામગ્રીમાં મેંદો છે, ચીઝ છે, ઓનિયન છે, કેપ્સિકમ છે, ચીલી છે, બાકી મસાલા છે. ઓકે, ઘણી બધી સામગ્રી છે. બનાવવામાં સમય કેટલો લાગે છે? અડધો કલાક. ઓકે, બધું બેટરને તૈયાર કરેલું હોય તો લગભગ 10 મિનિટમાં બની જાય છે. તો શરૂ કરી દઈએ. એક બાઉલ લેશું. મેંદાનું આ બેટર બનાવેલું છે, પાણી નાખીને 1/4 કપ મેંદો લીધેલો છે અને આટલું થીક બનાવવાનું. અચ્છા, મેંદો અને પાણી બે જ વસ્તુ. હા, એની અંદર બારીક સમારેલા કાંદા લેવાના છે, લગભગ અડધો કપ. ગ્રીન ચીલી છે, એકદમ બારીક કાપેલી છે. એ ટેસ્ટ પ્રમાણે લઈ શકાય. જો સ્પાઇસી વધારે ગમતું હોય તો વધારે લેવાનું. કેપ્સિકમ છે, ઝીણા સુધારેલા, એ 2 ટેબલ સ્પૂન જેટલા લેવાના. મીઠું સ્વાદ અનુસાર લઈશું. ચીઝ આવશે લીપિયામાં, એટલે મીઠું જરા સાચવીને નાખવાનું. અચ્છા, એટલે પાછળથી ચીઝ એડ કરવાનું છે, એ ધ્યાનમાં રાખીએ. હા, કોથમીર લઈશું અડધો કપ જેટલી અને એમાં સોડા નાખવાનો છે, ખાવાનો સોડા નાખવાનો છે, પિંચ ઓફ. અને આ બેટરને મિક્સ કરી દેવાનું છે. તમે જે કહેતા હતા કે બેટર રેડી કરીને રાખી શકાય, તો અહીંયા સુધીની પ્રોસેસ કરી અને આ બેટરને પહેલેથી બનાવીને રાખી? હા, પહેલેથી બનાવીને રાખી શકાય, પણ મીઠું નહીં નાખવાનું એ વખતે. પહેલેથી બનાવીને રાખીએ ત્યારે મીઠું એડ નથી કરતા, એનું રીઝન શું છે? કારણ કે આમાં ઓનિયન ને બધું આવશે એટલે પાણી છૂટશે, પછી ઢીલું થઈ જશે. અને લગભગ 50 ગ્રામ છીણેલું ચીઝ લેવાનું. કયું ચીઝ લઈ શકાય છે? પ્રોસેસ. આટલું થીક બેટર બનાવવાનું. રાઈટ, ઘણું બધું ચીઝ નાખ્યું છે એટલે નામને એકદમ સાર્થક કરે છે. હવે બ્રેડ લઈશું. ગેસ ચાલુ કરી દે. બ્રેડ ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેવાનું બેટર. ડબલ સ્લાઇસ સેન્ડવિચ બનાવતા હોઈએ એ રીતે વ્યવસ્થિત સ્પ્રેડ કરી દઈએ. સ્પ્રેડ કરી દેવાનું. દરેક સ્લાઇસ ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેવાનું. આની અંદર ઓરેગાનો, મેક્સિકન જે બધા હર્બ્સ આવે છે એ પણ નાખી શકાય, ઇટાલિયન હર્બ પણ નાખી શકાય. અત્યારે આપણે બહુ વધારે મસાલા એડ નથી કર્યા. હા, પણ તમે કહો છો એ રીતે અલગ અલગ પ્રકારના મસાલા પેપ્રિકા છે, ઓરેગાનો છે, મિક્સ હર્બ છે, એ બધું નાખી શકાય. ઓકે, આ એપ્લાય થઈ ગયું છે. નોનસ્ટિક તવા ઉપર બટર મૂકીશું આપણે. અને આ જે સ્લાઇસ છે અપસાઇડ ડાઉન મૂકવાની. અચ્છા, હા, આ રીતે. આ કંઈક નવું છે કે બ્રેડને નહીં બેટરને બેટરને શેકવાનું. મેંદો કાચો લીધેલો છે એટલે એને આપણે ચડવવો પડશે. બરાબર, ઘણો બધો મેંદો છે બેટરમાં, એટલે આ રીતે કરવાથી ધીરે ધીરે મેંદો ચડી જશે. હા, અને આપણે સોડા પણ નાખેલો છે એટલે તરત ચડી જશે. ઓકે, ઉપરની સાઈડ પણ આ રીતે બટર એપ્લાય કરી દેવાનું. ચીઝી ને બટરી છોકરાઓને બહુ ભાવે. રાઈટ, એ બંને વસ્તુ આમાં છે. હા, પ્લસ થોડી ફાસ્ટ ફૂડ જેવી ફીલિંગ આવે છે અને બ્રેડ ઉપર સેન્ડવિચ ટાઈપનું દેખાય છે. હા, એટલે બાળકોને ગમે એવું તો ઘણું બધું છે આમાં. સેજ જોઈ લેવાનું, નીચે બ્રાઉન કલરનું થાય એટલે પછી પલટાવી દેવાનું. અચ્છા, અને મીડિયમ તાપે જ રાખવાનું.
બ્રેડની જોડે જે બેટર છે વ્યવસ્થિત રીતે બાઇન્ડ થઈ જશે એટલે પલટાવતી વખતે ને દરેક નહીં છૂટું વખતે- નહીં પડે. ઓકે. થોડું ઉપરથી આ રીતે પ્રેસ કરી દેવાનું. જો આ રીતે થઈ જશે. સરસ કલર આવી ગયો. હા. આ બીજી સાઈડ થોડું ક્રિસ્પી થવા દેવાનું. અચ્છા. બ્રેડ ને વ્યવસ્થિત શેકાવા દેવાનું છે. આની પહેલા પણ પોટેટો વેજીસ તમે શીખવાડી એમાં પણ મેંદા વાળું બેટર લઈએ હા. છીએ. આમાં પણ મેંદાનું બેટર લઈએ છીએ. તો આ કયા પ્રકારમાં આ બધી વાનગીઓને કહી શકાય ને બીજે ક્યાં ક્યાં આવી રીતે યુઝ થતું હોય છે? મેંદાનું બેટર જેમ કે આપણે કોર્ન ક્રોકેટ્સ કરીએ તો એમાં થાય છે. ઘણી બધી જગ્યાએ એનું થાય છે. પછી કોઈ કટલેટ કે કરીએ તો એના ઉપર કવર કરવા માટે પણ થાય છે. ઓકે. ઘણી જગ્યાએ મેંદાનો યુઝ થઈ શકે છે. પણ સપોઝ જો આપણને આમાં એવું લાગતું હોય કે મેંદો નથી ઓછો હા. ખાવો છે તો બ્રેડ આપણે વ્હીટ બ્રેડ લઈ લેવાનું.